चलो बाळको आज हूँ तमने भाग अने पूर्ण में थोड़ू आगळ शीखवीश। बराबर, आपणे जोयुं तुं ने पूर्ण एटले कोई बी वस्तु आखी होय पूर्ण, जेम के 2 चॉकलेट तो 2 अंक शुं थयो? पूर्ण अंक थयो। हूँ एम कहूँ के 10 बिस्किट तो 10 नंबर शुं थयो? 10 आ अंक केवो अंक कहेवाय? पूर्ण अंक। बराबर ने? जेम के हूँ एवुं कहूँ के 500 पेन्सिल तो 500 ए शुं थयुं? पूर्ण संख्या। पण हूँ एम कहूँ के 1/2 चॉकलेट, 4/5 केक, 3/4 चॉकलेट, तो आ बधा नंबर शुं थया? जे भाग छे, है ने? तो एने शुं कहेवाय? अपूर्णांक। शुं कहेवाय? अपूर्णांक, अपूर्ण संख्याओ। तो आ बधी शुं कहेवाय? अपूर्णांक कहेवाय। बराबर। चलो हवे आगळ थोडुं हुं तमने समजावुं। जो हवे छे ने कोई एम के बीजो भाग, तो बीजो भाग एटले बीजो भाग एटले 1/2। बराबर। जेम के 4 चॉकलेट छे, 4 चॉकलेटनो बीजो भाग, तो आ तमे केवी रीते शोधशो? तो 4 पछी आ 9 लख्युं होय ने त्यां गुण्या करी देवाना अने बीजो भाग लख्यो ने त्यां 1/2 लखवानुं। बराबर। हवे छे ने जो आ उपरनी संख्या थई गयुं, आ नीचे थई गयुं, आने આપણે આનાથી ભાગી શકીએ। નીચેની સંખ્યાથી ઉપરની સંખ્યાને ભાગવાની। તો 2 નો ઘડિયો બોલીએ તો શું આવે? 2 દુ 4 થાય ને? તો 2 દુ 4। બરાબર। 4 ને 2 વડે ભાગી શકાય ને? તો 2 આવે ને? 2 એકી 2। તો 4 નો બીજો ભાગ કેટલો થાય? 2। 4 ચોકલેટ, કોઈ એમ કે તમને કે 4 ચોકલેટનો બીજો ભાગ મને આપ, તો તમે કેટલી ચોકલેટ આપશો? 4 માંથી 2 ચોકલેટ આપશો। બરાબર ને? પડી સમજ? चलो हवे आगळ। એટલે બીજો ભાગ એટલે 1/2, આ યાદ રાખવાનું તમારે। બરાબર। ચલો હવે હું ધારો કે તમને એમ કહું કે મારી પાસે 20 બિસ્કિટ છે, 20 બિસ્કિટનો બીજો ભાગ તો કેટલો થાય? 20 બિસ્કિટનો બીજો ભાગ કેટલો થશે? 20 આની જગ્યાએ શું મૂકવાનું? ગુણ્યા, અને બીજો ભાગની જગ્યાએ 1/2, तो 2 દાન 20 થાય ને? જો ઘડિયા આવડતા હોય ને તો જ થઈ શકે। હા, 10 દુ 20 થઈ જાય ને? 10 એકી 10, 10 એકા 10, તો કેટલા થાય? 20 નો બીજો ભાગ એટલે 10। 20 પેન્સિલનો બીજો ભાગ મને આપો તો તમે 20 માંથી કેટલી પેન્સિલ આપશો? 10 પેન્સિલ। બરાબર। ચલો હવે આગળ જોઈએ। બીજો ભાગ ખબર પડી ગઈ ને? બીજો ભાગ એટલે 1/2। હવે કોઈ એમ કે ત્રીજો ભાગ, ત્રીજો ભાગ તો કેટલા થાય? 1/3। કેટલા થાય? 1/3। હું એમ કહું કે મારી પાસે 15 બિસ્કિટ છે, 15 નો ત્રીજો ભાગ મારે છોકરાઓને આપવો છે, તો હું કેટલા આપીશ 15 બિસ્કિટમાંથી? તો 15, આ 9 લખ્યું હોય ને ત્યાં ગુણાકાર કરી દેવાનું। બરાબર। 15 ગુણ્યા 1/3 ત્રીજો ભાગ એટલે। હવે જુઓ, આ ઉપર અને નીચે, આ અંશ અને આ છેદ, આપણે ઉપર નીચે ભાગાકાર કરી શકીએ, ઉડાવી શકીએ। બરાબર। તો જો આ 15 એકી 15 અને એને 3 થી ભાગી શકાય। બરાબર ને? તો આપણે 15 ને 3 ભાગવા હોય તો સીધા આવી રીતે બી થાય। 15 ભાગ્યા 3, 3 પંચુના 15। બરાબર ને? તો શું જવાબ આવશે? 5 આવશે ને? તો આ બધું ના કરવું હોય ને તો આપણે સીધું 3 નો ઘડિયો બોલવાનો। 3 ના ઘડિયામાં 15 ક્યારે આવે? 3 પંચુ 15, આ ઉડી ગયા। 5 એકી 5, આવી ગયો જવાબ 5। આમ પણ 5 જવાબ આવે, આમ પણ 5 જવાબ આવે। તો હવે આપણે આવું નહીં કરવાનું, આપણે સીધું અહીંયા જ બોલવાનું। 3 પંચુ 5, 5 એકી 5 ગુણ્યા 1 એટલે 5, 5 એકા 5। બરાબર। તો 15 નો ત્રીજો ભાગ એટલે કેટલા હશે? 5। બરાબર। તો હું કેટલા આપીશ તમને? 15 બિસ્કિટમાંથી 5 બિસ્કિટ આપીશ। બરાબર। ચલો ત્રીજો ભાગ ખબર પડી। હવે ચોથો ભાગ। ચોથો ભાગ એટલે ચોથો ભાગ એટલે 1/4। મારી પાસે 100 પેન્સિલ છે, 100 નો ચોથો ભાગ મારે છોકરાઓને આપવો છે, તો હું કેટલી પેન્સિલ આપીશ? તો 100, આ 9 લખ્યું છે ને ત્યાં ગુણાકાર, ચોથો ભાગ એની જગ્યાએ શું લખીશું? 1/4। બરાબર ને? હવે જુઓ, 4 ને 100 એ ભાગવાના છે, તો
તો તમને 25નો કયા ઘડિયામાં ગુણ્યા 4 કરીએ તો 100 આવે છે. તો 25નો ઘડિયો આવડે છે તમને? 25 ચોક 100 થાય છે ને? 25 ચોક 100. ના આવડે તો કરી જોવાનું. 100 ભાગ્યા 4 થઈ શકે ને? 4 દૂના 8. 10માંથી 8 ગયા તો 2, ઉપરથી ઉતારી 0. 4 પંચુના 20. આવી ગયા ને 25? ના આવડે તો આવું કરવાનું. પણ હવે તમને ઘડિયા આવડતા હશે ને તો તમને ફટાફટ આવડશે કે 25 ગુણ્યા 4 બરાબર 100 થાય. તો 25 ભાગ ચાલે ને? તો 25 ચોક 100. 4 ઉડી જશે, અહીંયા 100 ઉડી જશે ને 25. 25 એકા 25. તો મારે કેટલી પેન્સિલ આપવી પડશે તમને? 100માંથી 25. 100નો ચોથો ભાગ એટલે કેટલું થાય? 25. બરાબર ને? 100નો 1/4 ભાગ એવું પણ કહી શકાય. ઓકે, ચલો હવે બીજું. હવે કોઈ એમ કે 5મો ભાગ, તો શું લખાય? 1/5. બરાબર. તો હવે કોઈ એમ કે મને કે એક 25 ઇરેઝર છે. બરાબર. 25 ઇરેઝરનો 1/5 ભાગ કેટલો થાય? તો 25, આનું શું કરવાનું? અહીંયા ગુણ્યા, પછી 1/5 ભાગ્યા 5. બરાબર. હવે 25ને 5 ભાગી શકાય ને? તો 5નો ઘડિયો બોલીએ તો પાયો 25 થાય ને? 5 25. 5 ગુણ્યા 1 બરાબર 5. તો 25નો 5મો ભાગ કેટલો થશે? 1/5 ભાગ કેટલો થશે? 5. બરાબર ને? 5મો ભાગ એટલે 1/5 ભાગ. ચલો હવે આપણે એ જ રીતે થોડું આગળ જોઈએ. જો 6ઠ્ઠો ભાગ એટલે 1/6. 7મો ભાગ એટલે 1/7. કોઈ એમ પૂછે કે 8મો ભાગ તો 1/8. 9મો તો 1/9. આવી રીતે આગળ ચાલે. બરાબર ને? તો હવે ખબર પડી ગઈ ને? આવી રીતે લખ્યો તો પણ તમને દાખલો ગણતા આવડી જશે. ચલો હવે આપણે થોડા દાખલા ગણીને જોઈએ. બરાબર. ધારો કે તમને એવું કહ્યું છે કે 100નો 2/20 ભાગ બરાબર કેટલા? તો કેવી રીતે કરશો? 100 અહીંયા શું કરશો? ગુણ્યા. બરાબર ને? નો લખ્યું હોય તો શું કરી દેવાનું? ગુણ્યા 2/20. બરાબર. હવે જો આ 0 0 ઉડી ગઈ અને આ 2 ઉડી ગયા તો કેટલા રહ્યા? 10. કેટલા રહ્યા? 10. તો 100નો 2/20 ભાગ એટલે કેટલા થાય? 10. પડી સમજ? કરી શકો ને આવું? ઘડિયા આવડતા હશે તો ફટાફટ કરી શકશો. બરાબર. ચલો હવે બીજો. 25નો 3/5 ભાગ બરાબર કેટલા? તો જુઓ 25 નોની જગ્યાએ શું કરવાનું? ગુણાકાર અને 3/5. તો 5નો ઘડિયો બોલો. પાયો 25. 5 5 25 થાય ને? 5 5 25. 5 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 5 તરી 15. તો 25નો 3/5 ભાગ કેટલો થાય? 15. તમારી પાસે 25 બિસ્કિટ છે, એનો 3/5 ભાગ તમારે આપવાનો હોય તો તમારે 25માંથી કેટલા બિસ્કિટ આપવાના થાય? 15 બિસ્કિટ. બરાબર. ચલો હવે બીજો દાખલો. હવે દાખલા નંબર 3. 42નો 1/6 ભાગ. તો કેવી રીતે કરશો? 42 નો લખ્યું છે ત્યાં ગુણ્યા, પછી 1/6 1/6 આવી રીતે લખી શકાય. અહીંયા લખો તો બી ચાલે. હવે 6ના ઘડિયાળમાં 42 આવે. 6નો ઘડિયો બોલો. 6 અઠ્ઠા 48 થાય અને 6 સિત્યું 7 છક 42, 6 સિત્યા 42. બરાબર. તો શું આવશે? 6 સિત્યા 42 અને 7 એકી 7. તો કેટલા થશે? 42નો 1/6 ભાગ બરાબર કેટલા થાય? 7. કેટલા થાય? 7. હવે આગળ ગણીએ આપણે દાખલો. 39નો
2/3 ભાગ બરાબર ખાલી જગ્યા કેટલો થશે? તો જો 39 આ 9 ની જગ્યાએ શું કરશું? ગુણ્યા 2/3. હવે 3 તો કયા ઘડિયાળમાં 3 ગુણીએ તો 39 આવે છે? એ તમે ઘડિયા આવડતા હશે ને તો તમને ખબર પડશે. 12 તરી 36 થાય, 13 તરી કેટલા થાય? 13 તરી 39 થાય ને. 13નો ઘડિયો આવડતો હશે તો તમે ફટાક કરતો ગણી શકશો કે કયા ઘડિયામાં 3 ગુણીએ તો 39 આવે છે. બરાબર ને? તો 12 12 દુ 24 32 તો 36 થાય. હવે 13નો ઘડિયો બોલી જો, 13 તરી 39 થાય ને, તો 13 તરી 39. બરાબર. ચલો પછી હવે 13 ગુણ્યા 2 કરવા પડશે. તો 13 દુ કેટલા થાય? 26. 26 થાય ને, તો 39નો 2/3 ભાગ બરાબર કેટલા થશે? 26. પડી ગઈ સમજ? આવી રીતે લખવાનું. હવે બીજો દાખલો જોઈએ. 48નો 5/6 ભાગ બરાબર કેટલા? તો ચલો 48 ગુણ્યા આ 9 ની જગ્યાએ શું કરવાનું? ગુણાકાર 5/6. તમે ધ્યાનથી જોશો ને તો તમને ફટાફટ આવશે. પછી આ બધા દાખલા તમારે બી ગણવાના તમારી નોટબુકમાં. બરાબર? તમારી સ્વાધ્યાય પોથીમાં છે જ. તમે જેટલા ગણવા હોય એટલા તમારી જાતે ગણી શકો છો. બરાબર? મમ્મીને કે પપ્પાને કહેવાનું તમને સંખ્યા બનાવીને આપશે, રકમ બનાવીને. ઓકે, ચલો તમે જાતે બી રકમ બનાવી શકો. ચલો હવે આપણે 48 કયા ઘડિયામાં 48 આવે છે? 6 ના ઘડિયામાં આવે છે. હા, 8 6 48, 6 8 48, 6 8 48. બરાબર. હવે 8 ગુણ્યા 5 કેટલા થશે? 8 પંચું 40. 40 થશે ને. તો 48નો 5/6 ભાગ બરાબર કેટલા થશે? 40. ચલો હવે આગળ જોઈએ. 45નો 2/15 ભાગ બરાબર કેટલા? તો ચલો 45 9 ની જગ્યાએ શું કરવાનું? ગુણાકાર પછી 2/15. હવે ભાગવાનું. 15ના ઘડિયાળમાં 45 ક્યારે આવે? 15નો ઘડિયો બોલો. 15 દુ 30, 15 તરી 45, 15 તરી 45. હવે 3 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 6. તો 45નો 2/15 ભાગ એટલે 6. 45માંથી 6. બરાબર. ચલો હવે આગળ. 78નો 5/6 ભાગ બરાબર કેટલા? 78 આ 9 છે એની જગ્યાએ ગુણ્યા 5/6. ચલો 6 કયા ઘડિયામાં 6 ગુણ્યા તો 78 આવે? 12ના ઘડિયામાં આવે, 13ના ઘડિયામાં આવે, 6ના ઘડિયામાં તો આવે જ નહીં. 6 દાન 60 થઈ જાય. બરાબર ને? એટલે 78 તો એનાથી મોટી સંખ્યા છે. 8ના ઘડિયાળમાં બી નથી આવતું. 8 6 48 થાય, 7 6 42 થાય, પછી 9 6 54 થાય, 10 6 60 થાય, 11 6 66 થાય, 12 6 72, 13 6 કેટલા થશે? 13 6 78 થશે ને. 13 6 78. હવે 13 ગુણ્યા 5 કરવાનું. 13 પંચું 65. તો 78નો 5/6 ભાગ એટલે 78માંથી 65. બરાબર. ચલો હવે આગળ. 25 સુધીના ઘડિયા નહીં, 30 સુધીના ઘડિયા પાક્કા કરી દેશો ને તો બધા દાખલા ફટાફટ આવડશે. બરાબર. હવે 84નો 3/4 ભાગ એટલે કેટલા? તો 84 ગુણ્યા અહીંયા 9 ની જગ્યાએ શું થઈ જશે? ગુણ્યા 3/4. હવે 84 ક્યારે આવશે? 84 ને કયા ઘડિયામાં 84 આવશે? કયા ઘડિયામાં આવશે 84? 21ના ઘડિયામાં. કયામાં આવશે? 21ના. બરાબર. 21 ચોક 84 થાય. તો 21 ચોક 84. હવે 21 ગુણ્યા 3 કેટલા થશે?
કેટલા થશે 63. કેટલા થશે 63. 21 ગુણ્યા 21 તરી 63. બરાબર. તો 84નો 3/4 ભાગ એટલે કેટલા થાય 84માંથી 63. બરાબર. ચલો હવે આગળ 45નો 2/15 ભાગ બરાબર કેટલા? તો જો 45 ગુણ્યા આ નોની જગ્યાએ ગુણ્યા કરી દેવાનું અને 2/15 બરાબર. ચલો હવે 15નો ઘડિયો બોલો. 15 તરી 45 થાય ને. 15 તરી 45. હવે 3 ગુણ્યા 2 કેટલા થશે? 3 દુ 6. તો 45નો 2/15 ભાગ કેટલો થાય? 6. 45માંથી 6. બરાબર. ચલો હવે 30નો છઠ્ઠો ભાગ. 30નો છઠ્ઠો ભાગ બરાબર કેટલું થાય? હવે છઠ્ઠો ભાગ એટલે શું કરવાનું? જો 30 આ ગુણ્યા અને છઠ્ઠો એટલે 1/6. મેં પહેલાં કરાવ્યું ને શરૂઆતમાં તમને. બીજો ભાગ એટલે 1/3, ત્રીજો ભાગ એટલે 1/3, તો છઠ્ઠો ભાગ એટલે 1/6. બરાબર. હવે જુઓ આને ભાગો. 6નો ઘડિયો બોલો. 6 પંચા 30 થશે ને. 6 પંચા 30. 5 ગુણ્યા 1 બરાબર 5. તો 30નો છઠ્ઠો ભાગ એટલે કેટલા થાય? 5. 30 ચોકલેટમાંથી છઠ્ઠા ભાગની ચોકલેટ આપવાની હોય તો તમારે કેટલી આપવી પડે? 5 ચોકલેટ આપવી પડે. 30નો છઠ્ઠો ભાગ એટલે 5. ચલો હવે આગળ જોઈએ. 20નો બીજો ભાગ બરાબર કેટલા? તો જુઓ 20 નોની જગ્યાએ શું કરવાનું? ગુણ્યા બીજો ભાગ એટલે 1/3. બરાબર ને. બીજો ભાગ એટલે 1/3. તો 10 દુ 20 થાય ને. 2 દાન 20. 10 એકી 10. બરાબર. તો 20નો બીજો ભાગ એટલે 10. 20ના 2 ભાગ પાડીએ તો એક ભાગમાં કેટલું આવે? 10. હવે આગળ 15નો 2/5 ભાગ. તો કેવી રીતે લખશો? 15 ગુણ્યા 2/5 બરાબર. તો કેટલો થશે? 5 તરી 15. બરાબર ને. એ રીતે ઉડી જશે ને. ભાગ ચાલશે ને. 15ને 5 ભાગીએ તો કેટલા આવે? 3. 3 દુ 6. તો જવાબ શું આવશે? 6. 15નો 2/5 ભાગ એટલે 6. 15માંથી 6. હવે આગળ જોઈએ. 24નો ત્રીજો ભાગ બરાબર ખાલી જગ્યા. તો 24 નોની જગ્યાએ શું કરશું? ગુણ્યા અને ત્રીજો ભાગ એટલે 1/3. હે ને. ત્રીજો ભાગ એટલે 1/3. હવે 3 કયા ઘડિયામાં 3 ગુણીએ તો 24 આવે? 12ના ઘડિયામાં આવે ને. 12 12 એકી 12, 12 દુ 24. ના 12ના ઘડિયામાં ના આવે. કયા ઘડિયામાં આવે? કયામાં આવે? 8નો ઘડિયો બોલો. 8 એકી 8, 8 દુ 16, 8 તરી 24. 3 અઠ્ઠા 24. 3ના ઘડિયામાં બી આવે ને. 3 અઠ્ઠા 24 બી થાય ને 8 તરી 24 બી થાય. બરાબર ને. 3 અઠ્ઠા 24. ચલો 8 એકી 8. તો જવાબ શું આવશે? જવાબ આવશે 8. બરાબર ને. અહીંયા 2 લખ્યા હોય ને તો 12ના ઘડિયામાં આવ્યા. તો 3 લખ્યા છે એટલે શું આવશે? 8 તરી 24. બરાબર. 24નો ત્રીજો ભાગ એટલે 8. 24માંથી 8. હવે આપણે આગળ જોઈએ. 84નો 7મો ભાગ બરાબર ખાલી જગ્યા. હવે જો 84 નોની જગ્યાએ ગુણ્યા અને 7મો ભાગ એટલે 1/7. બરાબર ને. હવે 7નો ઘડિયો બોલો. 84 ક્યારે આવશે? 7ના ઘડિયામાં તો 7 દાન 70 પતી જાય. 84 તો એનાથી મોટી સંખ્યા છે. બરાબર ને. તો શું થશે પછી? 12ના ઘડિયામાં આવશે. તમને 12નો ઘડિયો આવડતો હશે તો તમને ખબર હશે કે 12 7 84 થાય. બરાબર ને. તો 12 7 84. 12 એકી 12.
તો 84નો 7મો ભાગ એટલે કેટલા થશે? 12. બરાબર. ચલો હવે આગળ જોઈએ. આટલા બધા દાખલા ગણશો ને તો તમને આવડી જ જશે, ક્યારેય ભૂલ નહીં પડે. પણ હા, તમને ઘડિયા આવડવા જોઈએ, નહીંતર આપણે કેવી રીતે છેદ ઉડાડીએ, કેવી રીતે આપણે ભાગાકાર કરીએ, બરાબર ને? તો ઘડિયા પક્કા કરી દેશો ને તો આ ચેપ્ટર તમને બહુ જ સરસ આવડશે અને તમે ક્યારેય નહીં ભૂલો. 50નો 3/5 ભાગ બરાબર કેટલા? તો 50 ગુણ્યા 3/5, બરાબર ને? આ ગુણ્યા જો 5 દાન 50, બરાબર ને? અને 10 તરી 30, તો 50નો 3/5 ભાગ એટલે 30. પડી સમજ? હવે આપણે આગળ જોઈએ. હું તમને છે ને પુસ્તકમાં બી નથી, સ્વાધ્યાય પોથીમાં બી નથી, એટલા બધા દાખલા જાતે બધા શોધીને તમને બનાવીને કરાવરાવું છું, બરાબર? એટલે તમને બધું પાક્કું આવડી જશે. બધા દાખલા તમે જાતે ગણી શકશો. ચલો પછી આ વિડીયોમાં એવું હોય ને તો 2 વખત જોવાનો, 3 વખત જોવાનો, ના સમજ પડે ત્યાં સુધી જોવાનો, તો તમને આવડી જશે. અને બધી સંખ્યાઓ લખી દેવાની અને પછી તમારે જાતે ગણવાની, બરાબર? ચલો હવે આવશે 81નો 9મો ભાગ. 81 ગુણ્યા 9મો ભાગ એટલે શું કહેવાય? 1/9, બરાબર ને? 1/9, 1ની નીચે 9 મૂકી દેવાનો એટલે 9મો ભાગ થઈ જાય. 1ના 9 ભાગ, એમાંનો 1 ભાગ, 9માંથી 1 ભાગ. ચલો હવે 9નો ઘડિયો આવડે છે? 9 × 9 = 81, બરાબર ને? 9 એકી 9, તો 81નો 9મો ભાગ એટલે 9, બરાબર ને? તો આવું લખ્યું હોય ને તો બી ગભરાવાનું નહીં. 9મો ભાગ એટલે શું થઈ ગયું? 1/9. 9મો ભાગ એટલે 1/9, બરાબર? ચલો હવે આપણે આગળ જોઈએ. 15મો ભાગ લખ્યો તો 1/15, 16મો ભાગ લખ્યો તો 1/16, બરાબર? ચલો હવે દિવસનો 1/3 ભાગ. દિવસનો 1/3 ભાગ, બરાબર? ખાલી કોઈ એમ કે હું દિવસનો 1/3 ભાગ સૂઈ જાઉં છું, તો એ કેટલા કલાક ઊંઘે છે દિવસમાં? તો જુઓ, દિવસમાં કેટલા કલાક હોય? દિવસમાં કેટલા કલાક હોય? 24, બરાબર? તો આપણે દિવસનો તો શું લખવાનું? અહીંયા 24 ગુણ્યા, બરાબર ને? 1/3, 24 કલાકનો 1/3 ભાગ. તો શું આવશે? 3ના ઘડિયામાં 24 ક્યારે આવે? 3 × 8 = 24 થાય ને? 3 × 8 = 24, 8 એકી 8. તો દિવસનો 1/3 ભાગ એટલે કેટલા થાય? 8 કલાક. 24 કલાકમાંથી 8 કલાક. દિવસ એટલે 24, બરાબર ને? 24 કલાક. તો 24 કલાકમાંથી 8 કલાકે ઊંઘે છે. હવે આગળ 18 કિલોમીટરના 4/9 ભાગ. 18 કિલોમીટરનો 4/9 ભાગ એને ચાલી નાખ્યો. એવું કોઈ કહે કે 18 કિલોમીટરમાંથી 4/9 ભાગ એ પગે ચાલીને ગયો, તો કેટલા કિલોમીટર ચાલ્યો હશે? તો જો 18, પછી આ 9 લખ્યું છે ને એની જગ્યાએ ગુણાકાર, પછી 4/9, તો 9 × 18 અને 2 × 8. તો 18 કિલોમીટરમાંથી 4/9 ભાગ એટલે 8 કિલોમીટર એ ચાલીને ગયો હશે. કરી શકાય ને આવી રીતે? ચલો તો છે ને ગભરાવાનું નહીં. આવું આવે, કોઈ જગ્યાએ કિલોમીટર લખ્યું હોય, કોઈ જગ્યાએ મીટર લખ્યું હોય, કોઈ જગ્યાએ દિવસ લખ્યું હોય, અઠવાડિયું લખ્યું હોય, વર્ષ લખ્યું હોય, ડઝન લખ્યું હોય, તો આપણને ખબર હોવી જોઈએ કે મહિનામાં કેટલા દિવસ હોય? તો 30, હે ને? કોઈ મહિનામાં 30 ને કોઈ મહિનામાં 31, તો એ તો મહિનાનું નામ આપેલું જ હોય આપણને. પછી ધારો કે અઠવાડિયું, તો અઠવાડિયામાં 7 દિવસ હોય, બરાબર ને? ચલો દિવસ તો એમાં 24 કલાક હોય. ચલો પછી આગળ જોઈએ આપણે. હા, 500 રૂપિયાનો 1/10 ભાગ. 500 રૂપિયામાંથી 1/10 ભાગ એટલે કેટલો થાય?
500 રૂપિયાનો 1 ભાગ કોઈને તમારે આપવાનો હોય, કોઈ એમ કે મને 1 ભાગ આપ, તો તમે કેટલા આપશો? તો 500 નોની જગ્યાએ શું થશે? ગુણ્યા 1/10. મીંડું ઉડી ગયું તો કેટલા રહ્યા? 50. એક બી ઉડી ગયા તો 50 ના 50, બરાબર ને? તો કેટલા રૂપિયા થશે? રૂપિયા 50. 500નો 1/10 ભાગ એટલે 50 રૂપિયા, બરાબર ને? તમે કેટલા આપશો? 50 રૂપિયા. હવે બીજું 240 રૂપિયાનો ₹240નો 1/6 ભાગ એટલે કેટલા રૂપિયા થાય? તો 240 ગુણ્યા આ નોની જગ્યા ગુણ્યા 1/6. તો જો 6નો ઘડિયો 240 ને 6 એ ભાગીએ ને તો 6 ચોક 24 થાય ને, તો 6 ચોક 24 અને આ મીંડું અહીંયા પાછળ લગાવી દેવાનું, બરાબર? એટલે 40 થઈ ગયા. 40 એકા 40, તો કેટલા રૂપિયા થાય? 40. 240નો 1/6 ભાગ એટલે રૂપિયા 40. 240નો 1/6 ભાગ એટલે કેટલા રૂપિયા થાય? 40 રૂપિયા. અને આવું આવડે જ આપણને. મીંડાને એક બાજુ રવા દેવાનું, પહેલાં 6ને ઉડાડી દેવાનું, પછી મીંડું પાછું લગાવી દેવાનું એટલે 40 થઈ જાય, બરાબર? ચલો હવે આગળ 390નો 5/13 ભાગ. કેટલી વાર રકમ તમને છે ને એવું લાગે કે અઘરી છે, પણ તમે શાંતિથી જોશો ને, તમને ઘડિયા આવડતા હશે ને તો તમે ફટાફટ કરી શકશો. તો કેવી રીતે કરીશું? 390 ગુણ્યા 5/13, બરાબર? તો 13નો ઘડિયો આવડે છે તમને? 13 એકી 13, 13 દુ 26, 13 તરી 39 થાય ને? તો 13 તરી 39 અને આ મીંડું અહીંયા લગાવી દીધું એટલે આ મીંડું બી ઉડી ગયું. હવે જો 30 ગુણ્યા 5 કરવા તો શું કરવાનું? 5 તરી 15 અને એની પાછા મીંડું લગાવી દેવાનું એટલે 150. તો 390નો 5/13 ભાગ એટલે કેટલા થાય? 150, બરાબર? ચલો હવે આપણે આગળ જોઈએ. 1 ડઝનનો 3/4 ભાગ. 1 ડઝન કેળા છે, એમાંથી 3/4 ભાગના કેળા તમારે તમારી ફ્રેન્ડને આપવાના છે, તો તમે કેટલા આપશો? હવે 1 ડઝન છે ને તો આપણે 1 નહીં લેવાનું. 1 ડઝનમાં કેટલા કેળા હોય? એક ડઝનમાં 12. કોઈ બી વસ્તુ 1 ડઝન હોય ને એમાં 12 નંગ હોય ને? તો આપણે 1 ડઝન લખ્યું ને તો 1 નહીં લેવાનું, પણ ડઝન છે ને એટલે અહીંયા 12 કરવાના. 1 ડઝનમાં 12 નંગ હોય તો આપણે 12 લેવાના, બરાબર ને? આપણી પાસે 12 કેળા હશે ને, 1 ડઝન એટલે 12 કેળા હશે, તો 12. હવે નોની જગ્યાએ શું લખશું? ગુણ્યા 3/4. હવે જુઓ 4 તરી 12 ઉડશે ને રીતે ભાગ. ચલો પછી 3 ગુણ્યા 3, 3 તરી 9. તો 1 ડઝનનો 3/4 ભાગ એટલે 9, બરાબર? 1 ડઝન કેળામાંથી તમારે 3/4 ભાગના કેળા તમારી ફ્રેન્ડને આપવાના હોય તો તમારે કેટલા કેળા આપવા પડે? એને 9 કેળા. 12માંથી 9 કેળા એને તમારે આપવા પડે. પડી સમજ? ચલો હવે આગળ જોઈએ. 2 ડઝનનો 1/6 ભાગ એટલે કેટલો થશે? હવે જો 2 ડઝન એટલે કેટલા થશે? 1 ડઝનમાં 12 હોય તો 2 ડઝનમાં કેટલા થાય? 12 દુ 24 થઈ જાય ને? તો 2 ડઝનમાં કેટલા હોય? એવા 2 ડઝન કેળા છે, એમાંથી તમારે 1/6 ભાગના કેળા તમારી ફ્રેન્ડને આપવાના છે, તો કેટલા આપશો? તો 12 દુ 24. કુલ કેટલા નંગ કેળા થયા? 24 નંગ, બરાબર ને? આ નોની જગ્યાએ ગુણાકાર, એમાંથી તમારે 1/6 ભાગના કેળા તમારી ફ્રેન્ડને આપવાના છે. તો હવે 6નો ઘડિયો બોલો. 6 ચોક 24 થશે ને? 6 ચોક 24. 4 ગુણ્યા 1 બરાબર 4. તો તમે કેટલા કેળા આપશો 24માંથી તમારી ફ્રેન્ડને? 1/6 ભાગના આપવાના છે, તો 24માંથી 4 કેળા આપશો, બરાબર ને? જો અહીંયા યાદ રાખવાનું, 2 નહીં મૂકી દેવાના, બરાબર ને? 2 ડઝન લખ્યું છે તો આપણે શું કરવાનું? 1 ડઝનમાં 12 કેળા હોય તો 12 ગુણ્યા 2 કરવાના. અહીંયા 3 લખ્યા હોય તો 3 લખ્યા તો કેટલા કેળા થઈ જાય? 3 ડઝનનું તો 12 તરી 36 કેળા થઈ જાય. 2 ડઝન લખ્યું છે તો 24.
1 ડઝન લખ્યું તો 12 થાય, બરાબર. તો આપણે 24 કેવી રીતે લખ્યા? 2 ડઝન એટલે 12 દુ 24, બરાબર. આ બહુ ધ્યાન રાખવાનું. હા, તમે 2 લખી દેશો ને તો જવાબ ખોટો આવશે. ચલો પછી 10 રૂપિયાનો બીજો ભાગ. એક મિનિટ. હા, 10 રૂપિયાનો બીજો ભાગ. હવે તો આ તમને આવડશે ને. 10 રૂપિયા ગુણ્યા બીજો ભાગ એટલે 1/2. હવે ભાગ ઉડાડવાનો, છેદ ઉડાડવાનો. તો 2 પંચું 10 થાય ને. 5 એકી 5. 10 રૂપિયાનો બીજો ભાગ એટલે 5. 10ના 2 ભાગ પડે તો 5 5 થાય ને. એમાંનો 1 ભાગ એટલે 5, બરાબર. ચલો હવે તો તમને આ દાખલા સરસ મજાના આવડી જશે. 60 રૂપિયાનો 1/3 ભાગ બરાબર કેટલા? 60 નોની જગ્યાએ ગુણ્યા 1/3, બરાબર. હવે 3 દુ 6 અને મીંડું અહીંયા લગાવી દીધું આપણે, બરાબર ને. 20 તરી બી 60 થાય. 20નો ઘડિયો આવડતો તો બી ફટાફટ કરી શકો. હવે 20 ગુણ્યા 1 બરાબર 20. તો 60નો 1/3 ભાગ એટલે કેટલા થાય? 20. તમારી પાસે 60 પેન્સિલ છે, એમાંથી 1/3 ભાગની પેન્સિલ તમારે તમારા ભાઈને આપવાની છે. તો તમે એમાંથી કેટલી પેન્સિલ આપશો? 60માંથી 20 પેન્સિલ. તો હવે તમને બરાબર સમજ પડી ગઈ ને. તો બધા દાખલા તમારે તમારી નોટબુકમાં ગણવાના છે, બરાબર. અને પછી તમને સરસ મજાના આવડી જશે. અને જે છોકરાઓને, જે બાળકોને ઘડિયા નથી આવડતા એમને કમ્પલસરી 1 થી 30 સુધીના ઘડિયા પાક્કા કરી દેવાના. ઓકે, તો ચલો ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો બધા.